Now let's start new chapter in the maths, chapter number 7, coordinate geometry. Coordinate geometry. આ ચેપ્ટર ચાલુ કરીએ અને પહેલા થોડું રિવાઇઝ કરી લઈએ. આગળનું તમારું કેવું છે જોઈ લઈએ. બરાબર? ફોર એક્ઝામ્પલ આ એક પ્લેન છે અને પ્લેનની અંદર એક વર્ટિકલ લાઇન અને એક હોરિઝોન્ટલ લાઇન ડ્રો કરીએ, જેને આપણે જે હોરિઝોન્ટલ લાઇન છે જેને આપણે x એક્સિસ કહીએ છીએ અને એક વર્ટિકલ લાઇન છે એને આપણે y એક્સિસ કહીએ છીએ. That you know. And they intersect each other at O. It is known as the origin. Okay. x y ફટાફટ આપણે રેપિડ આગળનું બતાવીશું y ડેશ. OX પર હંમેશા કેવા નંબર્સ હોય? પોઝિટિવ નંબર્સ હોય. ઓકે 1 2 3 4 5 7 and infinity. OX dash पर नेगेटिव नंबर्स હોય -1 -2 -3 -4 -5. OY पर पॉजिटिव 1 2 3 4 5 6 and OY dash पर again negative -1 -2 -3 -4 and -5 and so on. આ તમને ખબર છે, રાઈટ? હવે x અને y એક્સિસ થી આખું જે આ પ્લેન છે એના ટોટલ 4 પાર્ટ થઈ જાય, જેને આપણે ક્વાડ્રન્ટ કહીએ છીએ. ઓકે, સો y o x यानी this is first quadrant. क्वाड्रंट मतलब चौथो भाग. આપણે પિઝા હોય એના 4 ભાગ કરીએ તો આને ક્વાડ્રન્ટ કહેવાય. ક્વાડ્રન્ટ मतलब 1/4 પાર્ટ, રાઈટ? તો ફર્સ્ટ ક્વાડ્રન્ટ, સેકન્ડ ક્વાડ્રન્ટ, થર્ડ ક્વાડ્રન્ટ અને ફોર્થ ક્વાડ્રન્ટ એના એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શન થી જવાનું છે. અહીંયાથી ફર્સ્ટ એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં સેકન્ડ ક્વાડ્રન્ટ, થર્ડ ક્વાડ્રન્ટ એન્ડ ફોર્થ ક્વાડ્રન્ટ, રાઈટ? હવે આપણે પોઈન્ટને ગ્રાફિકલી રિપ્રેઝન્ટ કરવા હોય, ઓકે, ફોર એક્ઝામ્પલ કોઈ પોઈન્ટ છે, પોઈન્ટ A 2 અને 5 ને રિપ્રેઝન્ટ કરવા છે ગ્રાફિકલ. તો હંમેશા આ પોઈન્ટ A એટલે કે પોઈન્ટનું નામ A છે અને જે પહેલું બતાવે એને x કોઓર્ડિનેટ પર લેવાનું અને બાજુમાં હોય એને y કોઓર્ડિનેટ કહેવાય. યાની x ઉપર 2 અને y ઉપર 5. 2 અને 5 તમારી પાસે તો ગ્રાફ હોય એટલે લાઇન્સ હોય એટલે કે આ 2 અને x કોઓર્ડિનેટ પર 2, x ઉપર 2 અને y પર હંમેશા પહેલું હોય ને x જ કહેવાય. બી કેરફુલ, પહેલું હોય ને x કહેવાય, પાછળનું હોય ને y કહેવાય. x ઉપર 2 અને y ઉપર 5 ને જ્યાં મળે બંને જવાનું ત્યાંથી x ને પરપેન્ડિક્યુલર લાઇન અને y ને પરપેન્ડિક્યુલર લાઇન હોય જ્યાં મળે એ પોઈન્ટને a 2 અને 5 કહેવાય. આવી સમજમાં? which lies in first quadrant, both positive. X negative, y positive, x negative, y positive is the second quadrant. For example, તમને b એવું કે -3 અને 6 છે, ક્યાં આવે? -3 અને 6 સેકન્ડ ક્વાડ્રન્ટમાં આવે. તો -3 અને 6 છે, હંમેશા આ પહેલો x હોય અને પાછળવાળું y હોય. તો આ x અને y. તો અહીંયા x ને એક જે ત્યાંથી પરપેન્ડિક્યુલર લાઇન ડ્રો કરવાની, ત્યાંથી y ને પરપેન્ડિક્યુલર લાઇન ડ્રો કરો. ધેટ ઇઝ b ઇઝ નોન એઝ -3 and 6. એવી રીતે બંને નેગેટિવ હોય તો થર્ડ ક્વાડ્રન્ટ આવે. x પોઝિટિવ c છે, x પોઝિટિવ અને y નેગેટિવ છે તો ફોર્થ ક્વાડ્રન્ટ. 3 અને -6 3 અને -6 is c. 3 અને -6. Okay, now what about any one coordinate is 0? બેમાંથી કોઈ કોઓર્ડિનેટ 0 હોય તો શું થાય? ફોર એક્ઝામ્પલ તમને એવું કે d 0 અને 5 છે, યાદ રાખો x coordinate 0 point lies on y axis. x coordinate 0 point lies on y axis. x coordinate 0 point lies on y axis. x is 0 કે જવાનું જ નથી અને point y is 5. x coordinate 0 point lies on y axis. તરત ખબર પડી જવી જોઈએ x 0 point y પર હોય, y 0 point x axis પર હોય. સમજ માં?
હવે એવું કે 0 અને -4 બોલો ક્યાં હોય ફટાફટ 0 અને -4 y કોઓર્ડિનેટ પર -4 પર હોય x કોઓર્ડિનેટ 0 point lies on y axis પર -4 પર હોય ઓકે p -4 and 0 y coordinate 0 point lies on x axis પર હોય અહીંયા હોય સમજ ગયો કે બંનેમાં કોઈ નંબર છે બંને નંબર છે તો કોઈને કોઈ ક્વાડ્રન્ટમાં હોય પણ બે કોઓર્ડિનેટમાંથી કોઈ એક કોઓર્ડિનેટ 0 હોય બેમાંથી કોઈ એક કોઓર્ડિનેટ 0 હોય તો it must be lie on whether x axis or y axis depend on which coordinate it's 0 if x is 0 point lies on y axis y is 0 point lies on x axis what happens when both are 0 yes that's the point is lies on origin આ તમને બધાને ખબર છે સમજ્યા હવે આ ચેપ્ટરમાં આપણે જોવાનું છે ડિસ્ટન્સ ફોર્મ્યુલા ડિસ્ટન્સ એટલે કે સૌથી સિમ્પલમાં સિમ્પલ બે પોઈન્ટ છે એ x એક્સિસ પર હોય કે બંને y એક્સિસ પર હોય તો તમે કેવી રીતે ફાઇન્ડ કરો ઓકે ચલો હવે હું કહું કે બે પોઈન્ટ છે એક પોઈન્ટ A છે જે 3 ઉપર છે અને બીજો પોઈન્ટ B છે જે 7 ઉપર છે તો how you can find distance between A and B A અને B વચ્ચેનું ડિસ્ટન્સ કેવી રીતે મળે તમને કેટલું હોય આ ડિસ્ટન્સ કેટલું હોય કેટલું હોય હા 7 minus 3 અહીંયાથી આટલું ડિસ્ટન્સ 7 છે અને આટલું ડિસ્ટન્સ 3 છે તો આ બંનેનું માઈનસ કરીએ એટલે કે 7 આખા 7 માંથી આટલું 3 માઈનસ કરી દઈએ એટલે કે 7 minus 3 એટલે કે આ ડિસ્ટન્સ 4 થાય આવ્યું સમજમાં ડિસ્ટન્સ 4 હવે જોઈએ પહેલેથી જો કે આ ચેપ્ટરમાં બહુ પાછળથી એક્સપ્લેન કર્યું છે પણ હું પહેલા જ એક્ઝામ્પલ પરથી તમને ડિસ્ટન્સ ફોર્મ્યુલા પરથી તમને ડિસ્ટન્સ લાવતા શીખવાડું જેમ કે આના કોઓર્ડિનેટ કોણ લખાવશે a ના કોઓર્ડિનેટ શું થાય અને b ના કોઓર્ડિનેટ શું થાય a ના કોઓર્ડિનેટ શું થાય 0 point lies on x axis એવું બોલો ને ભાઈ point lies on x axis y is 0 point lies on x axis y is 0 point lies on x axis y is 0 then 7 is 0 હવે ડિસ્ટન્સ ફોર્મ્યુલા આપણે ડિરાઈવ બી કરવાનું છે કેવી રીતે આવે પણ હું તમને ડિસ્ટન્સ ફોર્મ્યુલા કહી દઉં કે એ શું છે જેમ કે a અને b છે તો એનું ડિસ્ટન્સ ફોર્મ્યુલા છે ab હંમેશા દરેક વખતે આપણે જે પણ તને નથી દેખાતું તું અહીં આગળ આવતો રહે મે દેખાય છે તો સાઈડમાં જતો રહે a હંમેશા એક પોઈન્ટને જેને તમને જેને ગમે એને x1 y1 કહો અને બીજાને x2 y2 કહો હું આને પણ x1 y1 કહી શકું આને બી કહી શકું હું આને નામ આપું છું x1 y1 x2 y2 જે તમે પેન્સિલથી લખો લાઇટ રાઇટિંગથી રાઈટ સમજ ગયો શું કર્યું આ બંને વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું થયું 4 થયું રાઈટ હવે આપણે ડિસ્ટન્સ ફોર્મ્યુલા પરથી 4 લાવીને બતાવીએ ડિસ્ટન્સ ફોર્મ્યુલા શું છે a અને b ab મતલબ a અને b વચ્ચેનું ડિસ્ટન્સ જેને આપણે ab કહીએ ab is equal to under root વચ્ચે પ્લસ છે બે બ્રેકેટ છે વચ્ચે પ્લસ છે અને બ્રેકેટનો ઉપર સ્ક્વેર છે એની અંદર શું છે x કોઓર્ડિનેટનું ડિફરન્સ यानी x2 x1 y2 y1 the whole square समझ में x2 what is x1 y1 what is x2 y2 જે આપણે બંને કોઓર્ડિનેટ્સ ને નામ આપી દીધા હતા x કોઓર્ડિનેટ ને આપણે આને x1 y1 જે પહેલો પોઈન્ટ છે જેને x1 y1 કીધું હતું બીજો પોઈન્ટ છે ને આપણે x2 y2 કીધું હતું ખબર પડી 1 અને 2 શું છે બે પોઈન્ટના કોઓર્ડિનેટ છે સમજ માં હવે જોઈએ is under root of what is x2 7 x1 3 that is 7 minus 3 the whole square plus what is y2 0 y1 0 minus 0 the whole square
is under root 7 minus 3 4 square. 4 the whole square plus 0 0 no square yani root 16 and 16 no root is 4 that is distance between A and B is 4 मतलब not necessary now कि તમને સ્પેસમાં આ જે પ્લેન છે એમાં ગમે ત્યાં બે પોઈન્ટ આપ્યા હોય ગમે ત્યાં પછી એ બંને એક્સિસ પર હોય કે બંને એક્સિસ પર ના હોય ક્વાડ્રન્ટ પર હોય કોઈ બી ક્વાડ્રન્ટમાં હોય પહેલા ક્વાડ્રન્ટમાં બીજા ક્વાડ્રન્ટમાં કોઈ પણ એક પોઈન્ટ છે ફર્સ્ટ ક્વાડ્રન્ટમાં હોય બીજો પોઈન્ટ એ થર્ડ ક્વાડ્રન્ટમાં હોય તો બી તમને એ બંને વચ્ચેનું ડિસ્ટન્સ મળે by the distance formula. Now what is the distance formula? Distance formula यानी બે પોઈન્ટ વચ્ચેનું ડિસ્ટન્સ A and B ને આપણે AB કહીએ છીએ. AB is under root of x2 minus x1 the whole square y plus y2 minus y1 the whole square. હવે દરેક વખતે આ તમે સ્ટ્રિક્ટલી ફોલો નહીં કરશો તો બી ચાલશે. જેમ કે કોઈ વખતે મારી પાસે આવા પોઈન્ટ છે 7 અને 3 છે અને 2 અને 8 છે બે પોઈન્ટ છે આ A છે અને આ B છે. હવે આ બંને વચ્ચેનું ડિસ્ટન્સ તમને ફાઇન્ડ કરવાનું છે તો શું થાય AB is under root હું આને x1 y1 કહી દઉં અને x2 y2 કહી દઉં. આ સમજમાં આવે છે બે જે પોઈન્ટ વચ્ચેનું ડિસ્ટન્સ ફાઇન્ડ કરવાનું છે એમાં એકને x1 y1 બીજાને x2 y2 કહી દેવાનું. AB is equal to x2 minus x1 the whole square y2 minus y1 the whole square equal to ચલો x2 એટલે શું 2 minus 7 the whole square plus 8 minus 3 the whole square. હવે હું એવું કહેવા માંગુ છું કે તમે દરેક વખતે એવો સ્ટ્રિક્ટ રૂલ નથી કે x2 minus x1 કરો x1 minus x2 કરશો તો બી ચાલશે. જેમ કે હું એમ કહું કે 4 minus 2 the whole square અને 2 minus 4 the whole square શું થાય ચલો 4 minus 2 the whole square 4 minus 2 એટલે 2 the whole square અને 2 minus 4 is minus 2 the whole square. We know that the 2 square is 4 and minus 2 square is also 4. સમજ્યું? એટલે કે તમને જેવું કન્વીનિયન્ટ હોય એમાંથી તમે એ માઈનસ કરી શકો. એટલે કે અહીંયા હું 2 minus 7 કરું કે 7 minus 2 કરું તો પણ ચાલે. 3 minus 8 કરું કે 8 minus 3 કરું તો બી ચાલે. સમજ્યું? ફાઇનલ આન્સર તો સેમ આવવાનો છે. ખબર પડી? એટલે ડિસ્ટન્સ ફોર્મ્યુલા यानी x2 minus x1 the whole square in under root માં x2 minus x1 the whole square y2 minus y1 the whole square. આવું ક્યારે આપણે કર્યું જ્યારે બંને પોઈન્ટ એક્સિસ પર છે. હવે હું એમ કહું કે એક પોઈન્ટ એક્સિસ પર છે અને બીજો પોઈન્ટ છે કે ક્વાડ્રન્ટમાં છે. જેમ કે આ A છે ત્યાંથી ઈસ્ટ જવાનું છે 36 કિલોમીટર ઈસ્ટ ડાયરેક્શનમાં 36 કિલોમીટર. તો તમને ત્યાં કોઈ પોઈન્ટ મળે છે જેનું નામ હું C કહું અને ત્યાંથી નોર્થમાં જવાનું છે 15 કિલોમીટર તો તમને B મળે છે. Now you have to find the distance between A and B. Okay? આવડે? Okay. હવે ચલો A ને આપણે ઓરિજિન લઈએ છીએ. હવે આપણને ડિસ્ટન્સ ફોર્મ્યુલા અત્યારે નથી આવડતો. આપણને ખબર છે પાયથાગોરસ થિયરમ. બીકોઝ ઈસ્ટ અને નોર્થ વચ્ચેનો જે એંગલ છે એ 90 હે ને આપણે પાયથાગોરસ થિયરમથી બી પ્રૂવ કરીએ અને પછી ડિસ્ટન્સ ફોર્મ્યુલા પરથી બી પ્રૂવ કરીએ. એટલે કે A અને C વચ્ચેનું ડિસ્ટન્સ આ 36 કિલોમીટર છે અને C અને B વચ્ચેનું ડિસ્ટન્સ 15 કિલોમીટર છે. આ 15 કિલોમીટર છે. એઝ પર પાયથાગોરસ થિયરમ આપણને AB ફાઇન્ડ કરવાનું છે. તો AB સ્ક્વેર એટલે શું થાય? AB સ્ક્વેર is equal to AC સ્ક્વેર plus BC સ્ક્વેર. That is 36 kilometer plus 15 square. 36 નો સ્ક્વેર કરો. 36 into 36 is 1296 plus 225 is 1521. કેવું ચાલે છે?
એટલે કે AB સ્ક્વેર ઇક્વલ ટુ એટલે AB ઇક્વલ ટુ અંડર રૂટ 1521. ચલો ને હમણાં રહેવા દો, આનું રૂટ હમણાં નથી ફાઇન્ડ કરતા, કદાચ એનું રૂટ નીકળતું બી નથી. 1521. ઓકે, હવે ડિસ્ટન્સ ફોર્મ્યુલા પરથી છે. ડિસ્ટન્સ ફોર્મ્યુલામાં મને એમ કહેશું કે C ના કોઓર્ડિનેટ શું થાય અને B ના કોઓર્ડિનેટ શું થાય. 0, 36, no. 36. Point lies on x-axis. Point lies on x-axis. Y coordinate 0 થાય તો 36 અને 0 થયું, right? And for point B, 36. yes, હવે એનું x coordinate તો 36 થાય, 36 થાય, અને y coordinate એનું આ આપણું 15 છે એટલે આ 15 થયું કહેવાય, 15, right? હવે A ના કોઓર્ડિનેટ્સ કયા થાય? તમને જે બે પોઈન્ટ વચ્ચેનો ડિસ્ટન્સ ફાઇન્ડ કરવાનું છે એના બંનેના કોઓર્ડિનેટ તમને ખબર હોવી જોઈએ, રાઈટ? પણ A ઓરિજિન છે તો 0 0. તો હવે A અને B બંનેના કોઓર્ડિનેટ મારી પાસે છે. A અને B બંનેના કોઓર્ડિનેટ મારી પાસે છે, તો A અને B વચ્ચેનું ડિસ્ટન્સ, ચલો, A is 0 0 and B is 36 and 15. જેને હું x1 y1 અને હું x2 y2 કહી દઉં. તો ડિસ્ટન્સ AB is, what is AB? AB is under root of x2 minus x1 the whole square, y2 minus y1 the whole square is under root of, what is x2? 36 minus 0 the whole square, 36 minus 0 the whole square, 15 minus 0 the whole square, y2 minus y1, 15 minus 0 the whole square, that is the 36 square plus 15 square, and 36 square is 1296 plus 225 is under root of 1521 is AB. આપણે આ શું ડિરાઈવ કર્યું? ક્યારે? જે એક પોઈન્ટ એક્સિસ પર છે A અને બીજો પોઈન્ટ છે ક્યાં ક્વાડ્રન્ટમાં છે. પહેલું આપણે શું કર્યું હતું? બંને પોઈન્ટ એક્સિસ પર હતા. હવે અહીંયા એક પોઈન્ટ એક્સિસ પર છે, એક પોઈન્ટ ક્વાડ્રન્ટમાં છે. Now what about when two points lies on quadrant? ક્યાંય પણ છે. એટલે આ બધી વખતે આ ફોર્મ્યુલા છે રાઈટ છે. ક્યાંય પણ હોય, બંને એક્સિસ પર હોય, બંને ક્વાડ્રન્ટમાં હોય, એક ક્વાડ્રન્ટમાં હોય, એક એક્સિસ પર હોય, રાઈટ? હવે તમને એવું કહે છે કે P છે એ 4 અને 6 છે અને Q છે 6 અને 8 છે, and you have to find the distance between P and Q. ચલો જો અહીંયા ચલો P 4 and 6 0 1 2 3 4 5 6, y પર મને 8 જોઈએ છે. 1 2 3 4 5 6 7 and 8, minus 1 minus 2 minus 1. ચલો xp 4 x અને y અને x1 y1 પહેલેથી કહી દઉં અને x2 y2 કહી દઉં, રાઈટ? સો x axis પર 4 અને y axis પર 6, x axis પર 4 and 6 એટલે અહીંયા ક્યાંક આવે જેને હું P કહું, is 4 and 6, right? And Q is 6 and 8, 6 and 8, that is Q, 6 and 8, okay? હવે મારી પાસે ડિસ્ટન્સ ફોર્મ્યુલા નથી, સપોઝ મારી પાસે અત્યારે ડિસ્ટન્સ ફોર્મ્યુલા નથી, તો શું કરીએ આપણે? પહેલા PQ ને જોઈન કરીએ, ત્યાંથી x એક્સિસ પર આપણે પરપેન્ડિક્યુલર ડ્રો કરીએ અને Q થી પણ x એક્સિસ પર પરપેન્ડિક્યુલર ડ્રો કરીએ, ત્યાંથી y એક્સિસ પર અને Q થી પણ y એક્સિસ પર પરપેન્ડિક્યુલર ડ્રો કરીએ અને PM પરપેન્ડિક્યુલર ટુ QN અને N O તો છે, P Q R અને S અને T એક્સેટ્રા. સમજમાં શું કર્યું મેં? જે P છે ત્યાંથી x એક્સિસ અને Q થી x એક્સિસ પર અને બંને જગ્યાએથી y એક્સિસ પર પરપેન્ડિક્યુલર ડ્રો કર્યું and QM perpendicular to PM perpendicular to QM.
ચલો હવે આટલું ડિસ્ટન્સ pm ઇક્વલ ટુ તો rn થાય આ બંને ડિસ્ટન્સ સરખા થાય 6 into 2. સમજ ને તો આટલું ડિસ્ટન્સ કેટલું થાય 2 થાય આટલું ડિસ્ટન્સ 2 થાય એટલે કે આ ડિસ્ટન્સ પણ 2 થશે 6 રાઈટ તો આ ડિસ્ટન્સ કેટલું થાય qs 2 2 8 minus 6 એટલે આટલું ડિસ્ટન્સ 2 થાય તો આ ડિસ્ટન્સ 2 થાય તો આ ડિસ્ટન્સ પણ 2 થાય રાઈટ તો તમને pn જોઈએ છે ને તો આ ટ્રાયેંગલમાં પાયથાગોરસ થિયરમ લગાડો આપણે ડિસ્ટન્સ ફોર્મ્યુલા પરથી બી લાવીએ અને ડિસ્ટન્સ ફોર્મ્યુલા વગર બી લાવીએ હવે આ ટ્રાયેંગલમાં પાયથાગોરસ થિયરમ લગાડો qmp માં 2 root 2 हाँ तो pq square is equal to pm square plus qm square that is 2 square plus 2 square is 4 plus 4 is 8 pq square so pq equal to root 8 4 2s are 8 હવે 4 નું તો રીટ નીકળે 2 પણ 2 root 2 એટલે કે pq equal to 2 root 2 થાય વિધાઉટ ડિસ્ટન્સ ફોર્મ્યુલા ભાઈ આપણે આમાં ડિસ્ટન્સ ફોર્મ્યુલા જ યુઝ કરવાનું છે આખા ચેપ્ટરમાં પણ જે સ્ટાર્ટિંગ છે એટલે સમજાવે છે કે ભાઈ આ રીતે કરો તો બી આવે ડિસ્ટન્સ ફોર્મ્યુલાથી કરો તો બી આવે હવે આપણે જોઈએ કે આને હટાવો ડિસ્ટન્સ ફોર્મ્યુલા વગર કરીએ સોરી ડિસ્ટન્સ ફોર્મ્યુલા થી કરીએ p is 4 and 6 and q is 6 and 8 અને આપણે x1 y1 અને x2 y2 કહી દઈએ so what is pq pq is under root ચલો બોલો તમે ડિસ્ટન્સ ફોર્મ્યુલા બોલો x1 y1 plus x2 bracket બોલો x1 minus x2 plus y1 minus y2 x2 minus x1 the whole square યાર મેં કેટલું તમને સિમ્પલ સમજાવ્યું છે કે ભાઈ એક બ્રેકેટ છે અહીંયા ઉપર સ્ક્વેર છે જોરદાર ભાઈ ધ્યાન અહીંયા રાખો ને તો સ્કેલ છે મારી પાસે સ્ટીલની સ્કેલ છે still is still આ કેમિસ્ટ્રીનો માણસ આયા છે x2 minus x1 the whole square y2 minus y1 the whole square is under root of what is x2 6 minus 4 the 6 minus 4 the whole square જે આપણે અહીંયા કર્યું હતું 6 minus 4 the whole square यानी 2 square જે અહીંયા આપણે 2 square કર્યું હતું સમજ્યો પ્લસ y2 minus y1 એટલે કે આ y2 થાય અહીંયા y1 થાય y2 minus y1 यानी 8 minus 6 8 minus 6 the whole square is 2 the whole square 2 the whole square 4 the is 4 plus 4 is 8 4 2s are 8 that is 2 root 2 is distance between the cube સમજ મેડમ એટલે ત્રણેય વસ્તુ થઈ ત્રણ વસ્તુ જ હોય આની વધારે બીજું કંઈ ના હોય બંને પોઈન્ટ એક્સેસ પર છે એક પોઈન્ટ એક્સેસ પર હતું ને એક ક્વાડ્રન્ટમાં હતું નાઉ ઇન ધીસ બોથ ધ પોઈન્ટ્સ આર ઓન ક્વાડ્રન્ટ હવે આ તો સેમ ક્વાડ્રન્ટમાં એક અહીંયા પોઈન્ટ હોય ને એક અહીંયા પોઈન્ટ હોય તો પણ સેમ આન્સર જેમ કે p છે 6 અને 4 થોડું ધ્યાન રાખો અહીંયા ખબર નથી કે આ કેટલા બધા સમ્સ કરી નાખ્યા ફોર્મ્યુલા p6 and 4 and q is minus 5 and minus 3 is the first quadrant and third quadrant બંને માઈનસ દેખાય છે આ બંને પ્લસ છે બંને માઈનસ છે ફર્સ્ટ ક્વાડ્રન્ટ એન્ડ થર્ડ ક્વાડ્રન્ટ એ બંને વચ્ચેનું ડિસ્ટન્સ ફાઇન્ડ કરવાનું છે તો આપણે પહેલા વિધાઉટ ડિસ્ટન્સ ફોર્મ્યુલા ધેન ડિસ્ટન્સ ફોર્મ્યુલા પછી તો આપણે આખી એક્સરસાઇઝ ડિસ્ટન્સ ફોર્મ્યુલા પરથી જ કરીશું 6 and 4 0 1 2 3 4 5 6 6 and 4 1 2 3 4 5 1 2 3 4 5 so is for minus 5 minus 1 minus 2 minus 3 minus 4 minus 5
-1 -2 -3 -4 -5 નહીં થઈ ગયું 10 6 and 4 થયું -5 ના ના 10 આવે 6 and 4 x axis પર 6 and y axis પર 4 this is p 6 and 4 go buddy x axis પર -5 x axis પહેલું x axis હોય અને y axis પર -3 y axis પર -3 is q -5 and -3 and you have to find the distance between p and q જે ઓરિજિન માંથી પાસ નહીં થતું હોય મને નથી ખબર પાસ થાય છે કે નહીં એમને રેન્ડમલી ડ્રો કરી દો કે p અને q વચ્ચેનો ડિસ્ટન્સ ફાઇન્ડ કરવાનો છે તમારી પાસે તો સ્કેલ હશે એટલે સીધી લાઈન આવશે ઓકે તો હંમેશા દરેક વખત આપણે શું બનાવવાનું હોય છે એક ટ્રાયેંગલ બનાવવાનો છે રાઈટ એંગલ ટ્રાયેંગલ રાઈટ તો હવે રાઈટ એંગલ ટ્રાયેંગલ તમે નીચે भी બનાવી શકો ઉપર भी બનાવી શકો draw a line passing from q and which is perpendicular to x x ને perpendicular હોય અને q માંથી લાઈન થતી પાસ થતી લાઈન કોઈ આપણે m ડ્રો કરીએ and a line passing from p and which is perpendicular to y axis is known as m આ લાઈનને આપણે m કહીએ which intersect each other at pq -5 અહીંયા r કહી દઈએ સમજમાં હવે આ ટ્રાયેંગલ ને ફોકસ કરીએ જે રાઈટ એંગલ ટ્રાયેંગલ છે because line parallel to y axis line parallel to x axis both are perpendicular કારણ કે x અને y હંમેશા perpendicular હોય એટલે કે આ એંગલ 90 થાય ખબર પડી કારણ કે આ y ને પેરેલલ છે આ x ને પેરેલલ છે તો x અને y જો 90 હોય તો આ 90 થાય હવે એક્સપ્લેન નથી કરવાનું ભાઈ કેમ 90 થયું પણ 90 થાય રાઈટ હવે QR કેટલું થાય 7 QR કેટલા યુનિટ થાય ચલો આ કેટલું છે 11 4 છે આટલું 4 છે તો આટલું બી 4 થાય આટલું કેટલું છે 3 યુનિટ છે હંમેશા ડિસ્ટન્સ નેગેટિવ ના હોય ભાઈ ડિસ્ટન્સ ઓલવેઝ બી પોઝિટિવ કારણ કે તો માઈનસ અને પ્લસ એ તો ડાયરેક્શન બતાવે છે ખાલી એટલે પોઝિટિવ નેગેટિવ એટલે આટલું ડિસ્ટન્સ 3 છે એટલે કે QR is 7 યુનિટ ઓકે તમને P અને Q વચ્ચેનું ડિસ્ટન્સ ફાઇન્ડ કરવાનું કીધું છે તો એક આ સાઈડ જોઈએ અને એક PR જોઈએ ચલો આટલું કેટલું હોય 6 તો PR equal to 6 plus આ 6 તો આટલું કેટલું હોય 5 આ 5 છે તો આ 5 હોય આટલું આ 4 છે આટલું 5 હોય અને આટલું 6 હોય તો ટોટલ 11 થાય તો 11 and 6 17 થયું ફોટો પર 6 કેમ કરે 6 અરે આપકો હા સોરી 5 plus 6 is 11 ડાયરેક્ટ આન્સર 11 છે આ 5 plus 6 11 છે ટોટલ 11 છે ઓકે તો હવે આખા ટ્રાયેંગલમાં જો આટલું 7 છે અને આ 11 છે તો આ તો આપણે ફાઇન્ડ કરવાનું છે PQ તો ઇન ટ્રાયેંગલ PRQ માં ટ્રાયેંગલ PRQ માં PQ square equal to PR square plus QR square got it આનો square equal to this square plus this square PR is 11 square 7 square 1 to 1 plus 49 કેટલા થાય 170 176 70 તો કેટલા થાય એનું રૂટ PQ square is 170 so PQ is root 170 જે પણ થતું હોય હમણાં તો આપણે છોડીએ ને કેટલું આ 170
આટલી બધી માથાકૂટ કર્યા પછી આપણને ડિસ્ટન્સ મળે છે અને વેરી સિમ્પલ બાય યુઝિંગ ડિસ્ટન્સ ફોર્મ્યુલા બહુ ઇઝીલી આપણને મળી જાય તો આપણે આને x1 y1 x2 y2 કહી દઈએ તો p and એટલું શીખ્યું કે ભાઈ તમારી પાસે ડિસ્ટન્સ ફોર્મ્યુલા નથી તો બી થઈ શકે અમે ડિસ્ટન્સ ફોર્મ્યુલા મેં ક્યાં કર્યું અરે આ તો હજી તમારું ચેપ્ટર શરૂ થાય છે તમારે અત્યાર સુધી ના આપ્યું હોય બધી મેથડ બુકમાં એવી રીતે આપેલી છે અને શીખ્યું શું કામ દુનિયામાં કોઈ વસ્તુ એવી ના હોય કે જે શીખેલું બકવાસ અને બેકાર હોય તમને ક્યાંક તો કામમાં આવતું હોય વિધાઉટ યુઝિંગ હું એવો ક્વેશ્ચન પૂછું કે ફાઇન્ડ ધ ડિસ્ટન્સ બિટવીન p and q વિધાઉટ યુઝિંગ ડિસ્ટન્સ ફોર્મ્યુલા એવું બી ક્વેશ્ચન હું પૂછું તો શું કરશો માર્ક્સ લેવા માટે શું કામ શીખ્યું માર્ક્સ લેવા માટે કારણ કે હું કોઈ બી ટાઈપનો ક્વેશ્ચન પૂછી શકું કારણ કે મેં શીખવાડ્યું છે બરાબર ને ઓકે તો અહીંયા x1 y1 x2 y2 તો p and q is under root of x2 minus x1 the whole square by plus y2 minus y1 the whole square चलो बोलो वैल्यू रखा अंदर बोलो तो मैं x2 is -5 is under root of minus -5 આ તો ફોર્મ્યુલા ના માઈનસ છે x1 6 the whole square plus -3 -4 the whole square હવે અહીંયા આપણે માઈનસ હોત બંને જગ્યાએ તો શું થાય બોલો ચલો બંને જગ્યાએ સપોઝ માઈનસ છે સપોઝ માઈનસ છે તો શું કરે -5 માઈનસ કારણ કે x2 is -5 minus x1 is -6 તો માઈનસ માઈનસ અહીંયા પ્લસ 6 થાય સમજમાં આવે છે કારણ કે આ તો ફોર્મ્યુલાના માઈનસ છે અને આ બી માઈનસ હોય એટલે કે માઈનસ માઈનસ અહીંયા પ્લસ થાય પણ એવું છે નહીં અહીંયા બંને પ્લસ છે ઓકે તો આન્સર આવશે -5 -6 the whole square -3 -4 the whole square what is -5 -6 -11 the whole square and -7 the whole square કોઈ પણ નેગેટિવ નો સ્ક્વેર is positive 120 plus 49 170 is PQ distance between આપણે આટલી બધી મહેનત કરી આ ફોર્મ્યુલા પરથી રૂટ ઓફ 170 આવે આને આગળ આપણે કરવાનું છે મૂકી દેવાનું શું અહીંયા સુધી કરવાનું હા બસ અહીંયાથી ડિસ્ટન્સ બે પોઈન્ટ વચ્ચેનો ડિસ્ટન્સ એટલે પતી ગયું અને તમને જે પણ આપ્યું હોય કઈ ના આપ્યું હોય તો પછી અહીંયા લખવું પડે PQ એટલે યુનિટ કારણ કે યુનિટ સેન્ટીમીટર હોય તો સેન્ટીમીટર ના હોય તો યુનિટ અમારી કશું સેન્ટીમીટર બાય યુનિટ નહીં હોય યુનિટ જ લખવાનું રાઈટ રૂટ 170 યુનિટ और डिस्टेंस फॉर्मूला खबर पड़ी x2 minus x1 the whole square root of x2 minus x1 the whole square plus y2 minus y1 the whole square આ ચેપ્ટર નું પહેલું ફોર્મ્યુલા છે એ લખું pq equal to under root of x2 minus x1 the whole square y2 minus y1 the whole square where p is equal to x1 y1 and q equal to x2 y2 they are the coordinates of points of coordinate એક્ઝામ્પલ નંબર 1 ફર્સ્ટ એક્ઝામ્પલ છે તમને એવું કે આ ત્રણ પોઈન્ટ છે એ ટ્રાયેંગલનો વર્ટાઇસિસ છે કે નહીં આને ટાઈપ ઓફ ટ્રાયેંગલ કહેવાનું છે હવે જોઈએ કે કોઈ પણ પ્લેનની અંદર ત્રણ ટ્રાયેંગલ ક્યારે ફોર્મ થાય ત્રણ પોઈન્ટ આપ્યા છે તો એ ટ્રાયેંગલ ક્યારે બનાવે તો આપણને એક ટ્રાયેંગલ ક્યારે પોસિબલ હોય ફોર એક્ઝામ્પલ હું એક કહું કે AB = 10 સેન્ટીમીટર છે BC = 1 અને CD = 1 છે કેન ઇટ પોસિબલ આવી સાઇડ્સ લઈને તમે ટ્રાયેંગલ ફોર્મ કરી શકો ના કરી શકો કારણ કે તમે AB 10 લો છો 10 સેન્ટીમીટર લો અહીંયાથી 1 સેન્ટીમીટર લો અને અહીંયાથી 1 સેન્ટીમીટર લો એ કેમ મળે છે ટ્રાયેંગલ ફોર્મ ના થાય
તો વોટ ઇઝ ધ કન્ડિશન ટુ ફોર્મ ટ્રાયંગલ કે જે બે નાની સાઈડ છે ને એનું એડિશન, બે નાની સાઈડ છે એનું એડિશન હંમેશા મોટું હોવું જોઈએ થર્ડ સાઈડ કરતા, એટલે કે એનું એડિશન છે 10 કરતા મોટું હોવું જોઈએ. એટલે કે આ સાઈડ છે એ સપોઝ 7 અને આ સાઈડ છે 6 હોય, સપોઝ આ 7 છે અને આ 6 છે, 7 અને 6 તો કેટલા થયા? 7 plus 6 is 13 is greater than 10. બાકીની થર્ડ સાઈડ જે કરતા જો એ મોટી હોય તો એ ટ્રાયંગલ ફોર્મ થાય. ઇક્વલ ટુ ના ચાલે. ઇક્વલ ટુ હોય તો શું થાય બતાવો કે આ 10 સેન્ટીમીટર છે, હવે 5 સેન્ટીમીટર આનો મિડ પોઈન્ટ થાય ને, આ 5 સેન્ટીમીટર અને આ 5 સેન્ટીમીટર, સમજવાયું? હવે આ લાઈન છે તો એને ટ્રાયંગલ ફોર્મ કરવા 5 ને થોડું ઊંચું કર તો એ તો દૂર જતી રહે ને. સમજમાં આવે છે કે હું આ સાઈડ પર આ બી 5 છે અને આ બી 5 છે, એટલે કે આ 5 લઉં અને આ બી 5 લઉં, અત્યારે તો અહીંયા ટચ થાય પણ આમ કરીએ એટલે તો થોડી બ્રોડ થઈ જાય ને, એટલે કે બંને વચ્ચે ટ્રાયંગલ ફોર્મ ના થાય. હંમેશા બે સાઈડનું એડિશન છે નાની સાઈડનું, બે નાની સાઈડનું એડિશન છે એ મોટું હોવું જોઈએ તથા થર્ડ સાઈડ ત્રીજી સાઈડ કરતા મોટું હોય તો ટ્રાયંગલ ફોર્મ થાય, નહીં તો ના થાય. ઓકે, તો શું ફાઇન્ડ કરવાનું કીધું મેં? આ ટ્રાયંગલના વર્ટાઇસીસ છે કે નહીં, તો શું કરવું પડે આપણે? વર્ટાઇસીસ આપેલા છે અને ટ્રાયંગલ ફોર્મ કરશે કે નહીં તો એની માટે પહેલા ડિસ્ટન્સ ફોર્મ્યુલા પરથી 3 એ 3 નું ડિસ્ટન્સ ફાઇન્ડ કરો. આ 3 છે, આ 4 છે, 5 છે. પછી કહેવાનું કે 3 + 4 નાની બે સાઈડ, 5 એ મોટી છે, નાની બે સાઈડ 3 + 4 is greater than 5, hence they can form triangle. તમને પહેલો ક્વેશ્ચન છે એ ટ્રાયંગલ ફોર્મ કરે કે નહીં ખબર પડી શું કરવાનું? ડિસ્ટન્સ ફોર્મ્યુલા પરથી 3 એ 3 સાઈડ ફાઇન્ડ કરો અને નાની સાઈડનું એડિશન છે એ મોટું છે then the greater one side. જો એવું આવે તો એ ટ્રાયંગલ ફોર્મ કરે છે, નહીં તો નથી કરતા. હવે એવું કહે છે કે હા ભાઈ ટ્રાયંગલ ફોર્મ થાય તો એનો ટાઈપ બતાવો, કેવો ટાઈપ છે, કેવો ટાઈપ છે એ બતાવવાનું છે. હવે ABC છે તો બે નાની સાઈડ છે ને, આ બે નાની સાઈડ છે એનું સ્ક્વેર ઇક્વલ ટુ થર્ડ સાઈડ હોય, જેમ કે 3 સ્ક્વેર + 4 સ્ક્વેર 9 + 16 = 25 and 5 નો સ્ક્વેર equal to be 25. If they are equal, they are the right angle triangle. પણ આ બંનેના સમ કરતા તમે જ વિચારો કે આ 4 છે, આ 3 છે, તો આ 5 છે, તો રાઈટ એંગલ ટ્રાયંગલ છે. પણ એ બંનેના સમનું સ્ક્વેર કરતા હાઇપોટેન્યુસ 9 નાનો હોય તો એક્યુટ એંગલ ટ્રાયંગલ કહેવાય. પણ એ બંનેના સમ કરતા હાઇપોટેન્યુસ મોટો હોય તો ઓબ્ટસ કહેવાય. समझ में उसको कीधु मैं a b c એનો મતલબ કે ab સ્ક્વેર + bc સ્ક્વેર = ac સ્ક્વેર, તો એ રાઈટ એંગલ ટ્રાયંગલ કહેવાય. ab સ્ક્વેર + bc સ્ક્વેર એના કરતા ac સ્ક્વેર છે એ નાનું હોય, સમજ માં? ac નાનું હોય, એના કરતા નાનું હોય, આમ દેખાય છે તમને, નાનું થઈ જાય તો એક્યુટ થાય. અને ab સ્ક્વેર + bc સ્ક્વેર કરતા ac સ્ક્વેર એ મોટો હોય, યાની હાઇપોટેન્યુસ મોટો હોય, ઇક્વલ હોય તો રાઈટ એંગલ, નાનો હોય ac નાનો હોય તો ઓબ્ટુસ અને ac મોટો હોય તો ઓબ્ટસ. એક્યુટ ઓબ્ટસ રાઈટ એંગલ. નહીં સમજમાં? બરાબર. બંને સરખા હોય તો રાઈટ એંગલ. ac નાનું હોય તો AO एक्यूट तो बोला मैं वो में अरे ओ भी बोला है भाई AC एक्यूट हाँ અને AC મોટી હોય ओके ऑब्टस एंगल. એ તમે સ્કૂલમાં કે ઓબ્ટ્યુસ બોલાવે છે, ધેટ્સ ઓબ્ટસ એંગલ. ऑब्ट्यूज है बोला ઓબ્ટ્યુસ पर ये याद रहेगी जैसे ऑब्ट्यूज जैसे समझ में आया? હવે સમ શરૂ કરીએ. એક્ઝામ્પલ નંબર 1 આ ચેપ્ટરનો પહેલો સમ. Do the points, example number 1, do the points
અને હા આ ચેપ્ટરમાં થોડા બે વેલ્યુ છે √2 ની વેલ્યુ શું થાય 1.74 4142 414 √3 equal to 1.7 1.732 છે લખી કાઢજો આ કાલે બેક બુક લેતા આવજો મહેરબાની કરીને ઘરેથી √2 equal to 1.414 અને √3 equal to 1.732 ઓકે હવે ક્વેશ્ચન નંબર 1 છે do the points t equal to 3 2 q equal to -2 and -3 and r equal to 2 and 3 are given points. They form a triangle. પહેલો ક્વેશ્ચન છે do the points form triangle? એ ટ્રાયંગલ ફોર્મ કરે પેલા બધાની વેલ્યુ નીકળે બધાની વેલ્યુ નીકાળવી પડે. And if so, name the triangle. If so, name the triangle. જો ટ્રાયંગલ ફોર્મ કરે અને કરે તો એ કેવો હોય ઓપ્ટસ રાઈટ કે એક્યુટ રાઈટ તો પહેલા છે p 3 2 q -2 and -3 and r 2 and 3 તો પહેલા ત્રણે ત્રણ સાઈડ ફાઇન્ડ કરી નાખીએ pq ફાઇન્ડ કરીએ qr ફાઇન્ડ કરીએ અને pr ફાઇન્ડ કરીએ they are the three sides of જો આવું હોય pq અને r PQR ત્રણ ટ્રાયંગલ એટલે જો ટ્રાયંગલ ફોર્મ કરે તો PQ QR અને PR they are the sides of triangle PQ ચલો આની વાત કરતા હોય ને તો પેન્સિલ થી લખીને પછી ભૂસી કાઢવાનું અને આપણે x1 y1 અને x2 y2 કહીએ કારણ કે આપણે અત્યારે PQ ની વાત કરીએ છીએ હા x2 - x1 the whole square y2 - y1 the whole square is under root of चलो फटाफट बोलो x2 -2 x1 खाली 3 the whole square y2 minus y1 the whole square is -2 -3 -5 the whole square -5 the whole square. What is -5? 25 -5 square is 25 plus 25 is √50 is root of 225 यानी 5 √2 but I know what is 5 √2 √2 ની વેલ્યુ છે 1.414 તો આન્સર આવશે 6.2 6.2 something so 7.07 near about because this value is not fixed આ કઈ આટલી જ વેલ્યુ નથી તો બહુ ઇનફાઇનાઇટ સુધી ચાલુ છે રાઈટ તો આપણે એને નિયર અબાઉટ આટલું આવે છે PQ is near about 7.07 હવે QR ની વાત કરીએ તો આ x1 y1 અહીંયા ભૂસી કાઢો આને x1 y1 આને x2 y2 કહો અંડર રૂટ x2 minus x1 the whole square y2 minus y1 the whole square. What is x2? 2 minus x1 2 minus -2 plus 2 ખબર પડી કેવી રીતે પ્લસ થયો આ 2 માઈનસ અને આ માઈનસ અને ફરીથી -2 માઈનસ અને -2 માઈનસ માઈનસ પ્લસ 2 the whole square. What is y2? 3 minus -3 is plus 3 the whole square is 4 square plus 6 square 3 plus 3 great 16 क्यों जोरदार कहे कि બે જણા એક સરખી મિસ્ટેક કરી 4 square plus 4 square is 16 6 square is 36 52 is 52 4 થી થશે 2 રૂટ આવશે something 52 4 ones are 4 48 13 4 root 13 4 root 13 4 root 2 root 13 એટલે કે 4 into 13 fours are 52 यानी 2 root 13
રૂટ 13 ફાઇન્ડ કરવાનું. ફાઇન કરવાનું હા કે કરવું જ પડે ને ભાઈ. પહેલાથી આપણે ના રૂટ કોને ફાઇન્ડ કરતા આવડે છે? બધાને આવડે છે? લોંગ ડિવિઝન Long division method. રૂટને કાઢી નાખો રૂટને કાઢી નાખવાનું એટલે રૂટ 13. જો જો અહીંયા રૂટ 13 કેવી રીતે ફાઇન્ડ થાય? ભાઈ આ લાસ્ટ યર આપણે બહુ શીખવાડ્યું છે. લાસ્ટ યર આપણે 13 0 0 બે બે પેર 13 નું જેનું રૂટ નીકાળવાનું છે એના પરથી પોઈન્ટ કરો, ડબલ 0 ની એક પેર બનાવો, પાછી પેર બનાવો, પાછી પેર બનાવો. અહીંયા જે પોઈન્ટ મૂકો, નંબર મૂકો, એ જ નંબર અહીંયા મૂકવો પડે રૂટમાં. 3 3s are 9, 4 4s are 16. 4 4s are તો વધી જાય ને? ખબર પડી? તો અહીંયા 3 3s are 9. 4. અહીંયા 4 વધ્યા. હવે જે નંબર અહીંયા છે સેમ નંબરને એડ કરવાનો હોય. અહીંયા 6 આવે. પેલા બે zero નીચે ઉતારો. બરાબર? હવે એના પોઈન્ટ પછી હંમેશા રૂટમાં આખી પેર નીચે આવે, પણ એ તો પોઈન્ટ પછી છે એટલે પોઈન્ટ મૂકો અને ઉપરથી નીચે. પેર નીચે લાવો. જેવી પેર નીચે લાવો એવું શું કરવાનું? અહીંયા ડોટ કરો. જેવું પેર નીચે લાવો એવો ડોટ કરીને એને હાઈડ કરો. અહીંયા એક હાઈડ કર્યું, અહીંયા બી હાઈડ કર્યું. તો 6 નો 6 એક્ઝામ તો અહીંયા 6 ખબર પડે છે ને 6 તો અહીંયા 6 મૂકો ને તો તારે 66 નંબર થઈ જાય. તો અહીંયા 6 મૂકો તો અહીંયા 6 થઈ જાય. 396. 66 એક્ઝામ 396 તો અહીંયા 396 થાય. 66 એક્ઝામ. હવે જે નંબર અહીંયા મૂક્યો સેમ નંબરને એડ કરવાનો. 6 છે, 6 ને 6 12 72 અને આની અંદરથી માઈનસ થાય એટલે અહીંયા 4 બચે. પાછા બે zero. ફરીથી બે 0 નીચે લાવો. જેવા 0 નીચે લાવો એટલે અહીંયા ડોટ કરીને હાઈડ કરો. 75 અરે ભઈ 72 ના ટેબલમાં ના આવે તો 72 0 0s આ કારણ કે 72 અહીંયા છે. 72 ના ટેબલમાં 40 ના આવે તો 720 0 0s આ 0 તો અહીંયા 0 ફરીથી એડ કરો તો 0 2 7 અને અહીંયા 400. પાછળ ફરીથી બે 0 નીચે લાવો. જેવા 0 નીચે લાવો એટલે hide. ડોટ કરીને હાઈડ કરો. ડોટ કરીને હાઈડ કરો. 72 નો ટેબલ નથી આવડતો Pfizer. ફરીથી હાઈડ કરો. હજી 72 નો ટેબલ નથી આવડતો. 7 5s are 35 એટલે કે 7205 5s are. સમજમાં આવે છે કે ન આવ્યું? ક્યાં ન આવ્યું? હે Point. ઉપરથી નીચે લાયા, પોઈન્ટ કર્યો, હાઈડ કર્યો. 3625. હંમેશા ઉપરથી નીચે લાવો એટલે એક પોઈન્ટ કરી દો. પોઈન્ટને હાઈડ કેમ કરવાનું? કારણ કે આપણને એટલું મોટું ટેબલ બોલતા ના આવડે એટલે આને હાઈડ કરો. એટલે કે આ પોઈન્ટને હાઈડ કરો તો એક 0 ને હાઈડ કરો. પણ હજી બી 720 નો ટેબલ નથી આવડતો તો હજી બી બંને સાઈડ એક 0 હાઈડ કરો. 72 નો ટેબલ હજી બી નથી આવડતો તો હજી બી હાઈડ કરો. 7 5s are 7 5s are તો અહીંયા 5 મૂકો તો અહીંયા બી 5 મૂકો તો અહીંયા બી 5 મૂકી જુઓ. 5s are 5 5s are 25 5 2s are 10 7 5s are 35 plus 36 is હા આવી ગયો 7205 5s are whatever the હવે તો મને જરૂર નથી એટલે કે આનો અપ્રોક્સિમેટ વેલ્યુ થઈ √30 ની 3.605 થઈ. Exam માં 7.210. ભાઈ તમે 11th માં તું ફાઉન્ડેશન તો કરે તને ખબર શું આવે છે? ત્યાં તો વેલ્યુ યાદ રખાઈ દેજો. આખી વેલ્યુ યાદ કરી. તો વેલ્યુ યાદ રાખી લેવાની તો મને ક્યાં પ્રોબ્લેમ છે? તો √20 સુધીની બધી વેલ્યુ યાદ કરી દેવાની. 7. √7 √8 √9 √11 √13 બધા યાદ કરી લેવાની. તમને આપ્યું તો homework કોઈ યાદ જ નહીં કર્યું. 5 2s are 10 6 2s are 12 3 2s are 6 plus 7 point near about is QR. Right? Now PR ની વાત સેમ એટલે x1 y1 x2 y2 એનું એ જ આવશે પહેલાથી. ચલો x2 x1 the whole square તમે ગમે તેને x1 y1 કહી શકો. હા એવું જરૂરી નથી કે મેં આને 2 કીધું તમે આને બી 1 કહી શકો. પ્લસ y2 y1 the whole square. What is x2? x2 3 minus 2 the whole square 2 minus 3 the whole square. 1 So 1 square plus 1 square minus 1 square is 1 plus 1 square is 1 plus 1 is √2 and √2 is 1.41. 4 is near about QR.
Now I have three sides. આ સૌથી મોટું છે ના બંને પ્લસ ચલો આ 7 2 આ છે સૌથી મોટું છે 7.210. કરતા મોટો હા ટ્રાયેંગલ છે તો triangle. તો પહેલા જુઓ કે આ બંનેનું પ્લસ છે હા એ મોટું થવું જોઈએ. આ તો મોટું થાય ફાઈવ છે. ફાઈવ છે ને તો PQ 8.4 પ્લસ QR જે બે નાની સાઈડ છે ને આ બંને નાની છે આ અને આ નાની છે કારણ કે 7.0 છે આ 7.2 છે એટલે આ મોટું છે અને આ તો બહુ નાનો નંબર બહુ છે નાનું છે 7.070 પ્લસ 8.4 414 8.4 8.4 એ લખો 8.484 which is greater બે સાઈડ છે એનું સમ છે એ greater than the third side is triangle. 7.210 hence it forms a triangle. Triangle. ખબર પડી કે આપણે આનો છે do they form the triangle? Yes, they form the triangle because the sum of two smaller sides is greater than the one greater side. Right? હવે હા ભાઈ ટ્રાયંગલ તો ફોર્મ થઈ ગયો તો હવે એવું બતાડવાનું છે કે એ કયા ટાઈપનો છે. રૂટ વાળા ના કરાય હા તો રૂટ વાળા ના કરાય ને એ જ કરે એના તો આપણે ખબર છે કે બે સાઈડ નાની છે એક સાઈડ મોટી છે કઈ સાઈડ છે ચલો PQ એટલે 5√2 કહે હવે આ એપ્રોક્સિમેશન વાળું જવા દઈએ PQ એટલે 5√2 થયું PQ એટલે 5√2 થયું QR એટલે 2√13 થયું QR 2√13 થયું અને PR એટલે √2 થયું 13 છો ને તમે 3 લખી નાખો ભાઈ રાઈટ હવે એમાં સૌથી મોટી સાઈડ તો આ છે ને આ 2√13 સૌથી મોટી સાઈડ છે તો આપણે જોવાનું બે નાની સાઈડ છે એનો સ્ક્વેર કરવાનો PQ સ્ક્વેર પ્લસ PR સ્ક્વેર કરીએ ખબર પડી નાની અને મોટી સાઈડ કેવી રીતે ડિસાઈડ કરીએ તો મેં અહીંયાથી મને ખબર પડી ગઈ હતી PQ સ્ક્વેર એટલે કે 5√2 નો સ્ક્વેર PR સ્ક્વેર ઇઝ √2 નો સ્ક્વેર 250 5 નો સ્ક્વેર એટલે 25 હંમેશા 5 નો સ્ક્વેર 5 5 છે 25 અને રૂટ નો કોઈ પણ રૂટ નો સ્ક્વેર થાય એટલે સ્ક્વેર રૂટ જતું રહે ખાલી 2 વધે અને આમ બી અહીંયા આગળ √50 હતું જ ને PQ એટલે √50 બી કહેવાય અને √50 નો સ્ક્વેર એટલે 2 અને સ્ક્વેર રૂટ કેન્સલ એટલે 2 50 plus 2 is 52 4 into 13 52 ઓકે અને આ QR સ્ક્વેર આપણે આ બંને સાઈડ લઈ લીધી નાની સાઈડ અને એક મોટી સાઈડ છે QR સ્ક્વેર what is QR square QR square is √52 is √52 the whole square is 52 you can see that PQ square plus PR square equal to QR square equal આવ્યું equal એટલે right so this triangle PQR is right angle triangle. PQR is right angle at Q P Q at P થાય ને હા એક વાર at P જો અહીંયા PQ square PR square equal to QR square PQ square PR square QR square right angle at P થાય સમજ માં આવ્યું रूट फाइंड करता सीखी जजो भाई Example number 2 show that this are the vertices of square જો હવે તમે એવું કહે છે કે આ ચાર પોઈન્ટ્સ છે સ્ક્વેર ના વર્ટાઇસીસ છે સ્ક્વેર પ્રૂફ કરવું હોય તો શું કરાય પહેલી વસ્તુ કે ચારે ચાર સાઈડ સરખી બતાવવી પડે ડિસ્ટન્સ ફોર્મ્યુલા પરથી ચારે ચાર સાઈડ સરખી બતાવી દો ખાલી ચારે ચાર સાઈડ સરખી હોય તો એ સ્ક્વેર બને ખરું ના 90 degree. 90 ડિગ્રી બતાવવું પડે અથવા બીજો કોઈ ઓપ્શન બંને ડાયગોનલ સરખા બતાવી દો રાઈટ સ્ક્વેર હોય ને ABCD
તો એની બધી સાઈડ તો સરખી હોય પણ એના ડાયગોનલ્સ પણ સરખા હોય. ટોટલ 6 ડિસ્ટન્સ ફોર્મ્યુલા પરથી 6 સાઈડ ફાઇન્ડ કરવાની. AB BC CD AD BD અને AC. કહેવાનું કે ચારે ચાર સાઈડ તો સરખી છે અને એના ડાયગોનલ પણ સરખા છે એટલે સ્ક્વેર છે. રોમ્બસમાં શું થાય? રોમ્બસમાં ચારે ચાર સાઈડ તો સરખી થાય. આ બધી ચારે ચાર ડિસ્ટન્સ ફોર્મ્યુલા પરથી કઈ ચાર સાઈડ સરખી બતાવી દો કઈ તો એ સ્ક્વેર ના થાય. કારણ કે રોમ્બસની અંદર એક ડાયગોનલ મોટો હશે બીજો ડાયગોનલ નાનો હશે. 90 ડિગ્રી. સમજવાયું? અને આમાં 90 ડિગ્રી બતાડવું હોય તો કેટલું તો બી તમારે એક ડાયગોનલ તો ફાઇન્ડ કરવું જ પડે. શું કરવાનું? તમે AD ફાઇન્ડ કરી નાખ્યું છે, તમે AB ફાઇન્ડ કરી નાખ્યું છે અને 90 બતાડવું હોય તો તમે BD તો ફાઇન્ડ કરવું પડે. રાઈટ? પછી એમ કહેવાનું કે AD સ્ક્વેર + AD સ્ક્વેર = BD સ્ક્વેર એઝ A 90 છે. અને જો રોમ્બસ ની અંદર એક એંગલ ચારે ચાર સાઈડ સરખી એટલે રોમ્બસ કહેવાય. પણ રોમ્બસ ની અંદર એક એંગલ 90 છે તો એ સ્ક્વેર થાય. રોમ્બસ ની અંદર કોઈ પણ એક એંગલ 90 બતાવી દો, હું એમ કહું કે રોમ્બસ છે ચારે ચાર સાઈડ સરખી છે પણ આને હું 90 બતાવી દઉં તો આ અને આ રોમ્બસમાં શું હોય? સામસામેની સાઈડ પેરેલલ હોય એટલે કે આને આ પેરેલલ થઈ ગઈ તો આ બી 90 થઈ ગયું, આ 90 છે તો આને આ પેરેલલ છે. ઇટ્સ નોટ એ સ્ક્વેર થઈ જાય. સમજમાં? કેટલી મેથડ છે? બે મેથડ છે. પહેલી વસ્તુ કે ચારે ચાર સાઈડ સરખી બતાવો અને બંને ડાયગોનલ સરખા બતાવો તો એ સ્ક્વેર થાય. હવે એમ કે show that this are the vertices of rhombus. તો તમારે શું બતાવવું પડે પ્રૂફ કરવા માટે? Side equal. સાઈડ ઇક્વલ અને એક એંગલ 90 થોડી Angle bisected. બાયસેક્ટેડ 90 ખાલી sides. ખાલી side. અને ખાલી સાઈડ ના તો પછી એ સ્ક્વેર બી તો હોઈ શકે ને. તમને રોમ્બસ જ છે એવું બતાડવાનું કે તો શું કરશો? એક ડાયગોનલ મોટો હશે. યા દરેક વખતે બંને વખતે તમારે શું બતાવવાનું છે? ચારે ચાર સાઈડ તો ફાઇન્ડ કરવાની છે અને બંને ડાયગોનલ બી ફાઇન્ડ કરવાના છે. જો એક ડાયગોનલ મોટો હોય ને એક ડાયગોનલ નાનો હોય તો એ રોમ્બસ છે. પણ હવે એમ કે આ ચાર વર્ટાઇસીસ છે અને એ સ્ક્વેર જ છે તો પણ ચારે ચાર સાઈડ ફાઇન્ડ કરો, બંને ડાયગોનલ ફાઇન્ડ કરો, કહો ચારે ચાર સાઈડ બી સરખી છે, બંને ડાયગોનલ બી સરખા છે તો એ સ્ક્વેર છે. સમજમાં આવે છે? ચલો ચારે ચાર સાઈડ સરખી અને બંને ડાયગોનલ બી સરખા સ્ક્વેર થાય. બરાબર? અને ચારે ચાર સાઈડ સરખી, તમે બોલો ચારે ચાર સાઈડ સરખી અને બંને ડાયગોનલ બી સરખા તો બી કઈ રીતે સ્ક્વેર થાય? પહેલા તો હમણાં સ્ક્વેર થયું તો બીજી વાર બી સ્ક્વેર થાય? બંને સેમ જ બોલ્યા. કન્ફ્યુઝ કરતા. સમજમાં? અને ચારે ચાર સાઈડ સરખી હોય અને બંને ડાયગોનલ બી સરખા હોય તો શું થાય? ચારે ચાર સાઈડ સરખી અને બંને ડાયગોનલ સરખા નથી તો રોમ્બસ થાય. ઓકે? હા તો હવે બતાડો કે આ સ્ક્વેર છે. હવે ઈ તો તૈયાર થઈ ગયા ચેમ્પિયન બનવા. ખોલવાની નથી. ખોલી દીધી. ચલો અહીંયા વર્ટાઇસીસ છે A 1 અને 7, B 4 અને 2, C છે. આમ થોડું કેલ્ક્યુલેશન બહુ લોંગ થાય. -1 and 1, -1 and D -4 and 4 are the vertices of square છે. પ્રૂફ કરો. તો આપણે આ રફની અંદર આપણે આ સ્ક્વેર ડ્રો કરી દીધું. અહીંયા A B C અને D ડ્રો કરી દીધું. તો પહેલા AB ફાઇન્ડ કરીએ. તો AB = √ હવે A એટલે 1 અને 7 અને B એટલે 4 અને 2. x1 y1 x2 y2. તમારે ફોર્મ્યુલા લખવાનું. તો હું ફોર્મ્યુલા ન લખું તો x2 - x1 ના હોય. 4 - 1. 4 - 1 તો ખબર પડે છે ભાઈ દરેક વખતે ફોર્મ્યુલા લખું. હવે જેમ જેમ મોટા થઈએ આપણે ચેપ્ટરમાં એમ એમ હું નહીં લખું. હવે આપણે 2 કલાક મોટા થઈ ગયા ચેપ્ટરમાં. x2 - x1 the whole square y2 - y1 the whole square. ભાઈ તમારે એક્ઝામમાં લખવાનું હો. તો હું લખું તો ઇટ્સ અ વેસ્ટ ઓફ ટાઈમ. તમને ખબર પડે છે
यहाँ 4 માઈનસ, હવે આમાંથી આ માઈનસ કરો, આમાંથી માઈનસ કરો, નો મેટર. મેં પહેલા જ કહી દીધું તમને, તમને જેવું ફાવે એમાંથી એ માઈનસ કરો. 4 - 1 ધ હોલ સ્ક્વેર. પછી અહીંયા 2 - 7 નહીં કરું, હું 7 - 2 કરું ચાલશે. તો બી ચાલે. 7 - 2 ધ હોલ સ્ક્વેર. 4 - 1 3 ધ હોલ સ્ક્વેર. 7 - 2 5 ધ હોલ સ્ક્વેર. is 9 plus 25 is root 36. नहीं 34. 34 था ये 34. हाँ तो AB मैं 68 हाँ AB હવે BC फाइंड કરીએ. BCC is -1 -1. તો હવે BC फाइंड કરવું છે તો આપણે આને x1 y1 આને x2 y2 કહી દઈએ. આ બને B અને C વચ્ચેનો ડિસ્ટન્સ. So BC equal to under root of direct લખું -1 -4 -1 -4 the whole square -1 -2 the whole square. -1 -2 the whole square is -5 the whole square plus -3 the whole square is root 25 plus 9 is also root 34. એટલે કે આ રૂટ 34 થયું, આ બી રૂટ 34 થયું. નાઉ CD ફાઇન્ડ કરીએ. CD C is D is -4 and 4. ચલો તમે બોલો ફટાફટ. CD ડિસ્ટન્સ ફોર્મ્યુલા પરથી. અરે આપણે આ બનેલું કરવાનું છે. -4 -1. હા તો શું થાય? તો અહીંયા આવશે -4 + 1 the whole square અને અહીંયા 4 -1 that is 4 + 1 the whole square. 4 - 1 is -3 the whole square plus 5 the whole square is 9 plus 25 is root 34. એટલે આ પણ root 34 થયું. હવે આપણે AD ફાઇન્ડ કરીએ. AD is એ પણ root 34 જ આવશે. ચલો ફટાફટ બોલો. -4 -1 -4 - 1 the whole square 4 - 7 the whole square 4 - 7 the whole square 5 square plus 2 is 5 square minus -3 square is root 25 plus 9 is root 34 and hence all the four sides are root 34. So all the four sides as root 34. પેલા જ કીધું તું કે સ્ક્વેર છે, પછી આટલી બધી મહેનત કેમ કરી? Marks. તું ને હું જેની માટે બધું કરીએ છીએ ને દિવસ રાત એ માર્ક્સ માટે કરીએ છીએ. માર્ક્સ લેવા માટે. માર્ક્સ બરોબર, એ બહુ બધું મેટર કરે. કેટલા માર્ક્સ આવે તો જ અહીંયા એડમિશન મળે, ત્યાં ન મળે. બાકી આ તમારા રેગ્યુલર લાઈફમાં જો કશો ભઈ આ બને વચ્ચેનું ડિસ્ટન્સ આ કોઓર્ડિનેટ આપેલા છે ને અહીંયાથી સુરત સુધી ડિસ્ટન્સ આ રીતે કોઈ પણ તો તમને 11 12th માં બહુ જ બધા ચેપ્ટર કોઓર્ડિનેટ જ્યોમેટ્રી આવે છે. બહુ ઇટ્સ અ બેઝ ઓફ 10th એ બહુ બેઝિક છે, બહુ બેઝિક. તમને કયા લેવલ સુધી દરેક ચેપ્ટરને ક્વોડ્રેટિક ઇક્વેશન્સ, તમે એવું માનો છો ક્વોડ્રેટિક ઇક્વેશન્સ કયા લેવલ સુધી જાય છે 11 12th માં? કોઓર્ડિનેટ જ્યોમેટ્રી કયા લેવલ સુધી જાય છે? તમને તો ખાલી બે કોઓર્ડિનેટ છે, x અને y કોઓર્ડિનેટ. તો 3D 4D આવશે. ઓકે, તો હવે આ બધી ફોર ચારે ચાર સાઈડ સરખી છે એટલે એ સ્ક્વેર બી હોઈ શકે, રોમ્બસ બી હોઈ શકે. તો આપણે ડાયગોનલ ફાઇન્ડ કરો. AC ફાઇન્ડ કરીએ. બધામાં x1 x2 x1 ધ હોલ સ્ક્વેર ફોર્મ્યુલા લખવું ફરજિયાત છે. હવે આ બંનેની વાત કરીએ.
અચ્છા એ બહાર જવાનું ત્યાં ગઈ એટલે ફોન કરવો નહીં ભાઈ કોઈએ એની હા ચાલુમાં ડિસ્ટર્બ થાય તો કેવી રીતે પોસાય પણ પાયથાગોરસ નહીં. ઓકે હું કહી AC. અરે તને ખબર છે 90 ડિગ્રી છે 90 ડિગ્રી હોય તો પછી તો એ તો સ્ક્વેર જ હોય એ થોડું પાયથાગોરસ થી કરવાનું છે AC ફાઇન્ડ કરો ચલો માઈનસ 1 the whole square -1 -7 સમજમાં આવે છે -1 -7 the whole square is -2 the whole square -8 the whole square यानी 4 plus 64 is root 68 એટલે કે આ ડાયગોનલ ફર્સ્ટ ડાયગોનલ થયો root 68 હવે બીજો ડાયગોનલ BD ફાઇન્ડ કરીએ BD is ચલો બોલો તમે BD આ કોઓર્ડિનેટ છે એના -4 yes Whole -4 the whole square plus 4 minus 2 the whole square. 4 minus 2 the whole square -4 -8 the whole square plus 2 the whole square is root 64 plus 4 is root 68 and hence it is proved that all the four sides are equal and both the diagonals are equal hence it is square. Hence it is square. Okay ચલો ભાઈ આજનો હોમવર્ક છે એક્સરસાઇઝમાં ફર્સ્ટ સેકન્ડ થર્ડ ફોર્થ ચાર ક્વેશ્ચન 7.1 ની અંદર ફર્સ્ટ સેકન્ડ થર્ડ ફોર્થ ચાર ક્વેશ્ચન પહેલા કરવાના છે અને એક્ઝામ્પલ નંબર 1 અને 2 જે આજે કરાયા અમે અહીંયા એક્ઝામ્પલ નંબર 1 and 2 અને એક્સરસાઇઝ 7.1 માં ચાર ક્વેશ્ચન ટોટલ 6 सम्स में આવે તમને બધાને પણ